અમરેલીના લીલિયામાં પંથકમાં પણ ખનન માફિયાઓ બેફામ બન્યા છે। ભેંસવડી ગામમાં બેફામ રીતે રેતી ચોરીના વિરોધમાં ગ્રામજનો આજે વિફર્યા હતા। તંત્રની ઢીલી નીતિના કારણે આજે રેત માફિયાઓ બેફામ બનતા રસ્તા પર ખખડધજ બન્યા છે। રસ્તાઓ નદીમાંથી રેતી ખનન થવાને કારણે પાણીના તળ પણ ઊંડા જતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। આ મામલે અનેક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ બાબતને તંત્રએ ગંભીરતાથી ન લેતા ગ્રામજનોએ શેત્રુંજી નદી तरफ जता भारे वाहनों माटे रस्तो बंद करी दीधो छे ने आ गैरकायदे प्रवृत्ति बंद नहीं थाय तो गाम लोकोए कायदो हाथ में लेवानी पण चीमकी उच्चारी छे। जो कि आ मामले खाण खनिजना कर्मचारीए कार्यवाही करवानुं रटन कर्युं हतुं कि अमारा गाम में शत्रुंजी नदी में बेफाम रीते नदी मांथी रेती चोरी थाय छे, खनिज चोरी। जेना निराकरण माटे अमे अनेक वार रजूआतो करेली छे, अनेक वार तमाम अधिकारीओ पद अधिकारीओने, पण एनुं कोई निराकरण आवतुं नथी। आ कोनी राह नीचे हाले छे ई काई तंत्र सिवाय कोईने खबर नथी कई रीते हाले छे। अने बीजा नंबरमां अमारे खेडूतोने પડખે કુવા છે તો એમાં પાણી તળમાં જાતું નથી એવા ધૂળના ઢફા કરી દીધેલા છે। નદીમાંથી બેફામ રેતી ઉપડે છે। અમારે આ રેતી ચોરી જે છે એનો એક બહુ મોટો પ્રોબ્લેમ છે ગામમાં, જેના માટે રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એની બધી રજૂઆતો આપણે ઉપર કલેક્ટર છે, મામલતદાર છે, બધા ઉપરના અધિકારીઓને કરેલી છે, પણ એનું કોઈ આપણને રિઝલ્ટ મળ્યું નથી। તો હવે આના માટે તંત્ર કડક કાર્યવાહી કરે એની અમારી માંગ છે, નહીં તો પછી હવે અમે ગામ સાથે મળી અને ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ। ગામ લોકોએ એકઠા થઈને આ જ્યારે નિર્ણય લેવો પડ્યો છે ત્યારે રસ્તાની હાલત ખૂબ કફોડી છે। અત્યારે આ જે ઇંગલું જે અત્યારે મારી છે, અત્યારે સાહેબોનો સહકાર છે, પણ આવારા તત્વોના ત્રાસથી કંટાળીને સર્વ ગામ આખું બધું ભેગું થયું છે અને ગામની સહમતિથી આ ઇંગલ મારી છે। પણ આવારા તત્વોનો ત્રાસ એવો છે, રાત્રે ઇંગલો કાઢીને ગાડીઓ પસાર કરે છે। અત્યારે અમે તંત્રોને બધાને અમે લેખિતમાં રજૂઆત કરી છે, આમ છતાં કાંઈ પણ એના ઉપર એક્શન નહીં લેવાય તો સર્વ ગામ બધા સાથે મળીને કાયદો હાથમાં લેવાની ફરજ પાડશે અને એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। રેતી ચોરીમાં એવું છે કે સમજો કે સરપંચ કે ગામના જ્યારે પણ અગ્રણીઓ કોઈ પણ પ્રકાર ખનીજ ચોરીની અમને રજૂઆત કરે એટલે અમારી ટીમ કન્ટિન્યુ અહીંયા આવે છે અને કેસ કરે છે। આપણે જ કીધું છે મેં કે 30 થી 35 કેસ ખાલી લીલિયા, આંબા, ભેંસવડી અને બોરાડા, જીરાડા ગામ પૂરતા જ આપણે 30થી વધુ કેસ કરવામાં આવે છે અને 30 લાખથી વધુની વસૂલાત કરી અને આપણે એક FIR દાખલ કરેલી છે।